તો હવે ત્રીજા મુદ્દાની વાત। સુરત શહેરમાંથી એક એવી ઘટના સામે આવી જે સાંભળીને કદાચ વિશ્વાસ ન થાય, પણ આવી ઘટના ઘટી છે। 10 વર્ષની બાળકી ધ્રુવી પવારનું ફ્રેક્ચર ઓપરેશનમાં મોત થયું। ઘટના કંઈક એવી બની કે બાળકી અને તેની માતા મોપેડ પર જતી હતી। તે વખતે સામસામે બે મોપેડ અથડાતા સામાન્ય અકસ્માત થયો। અકસ્માતમાં બાળકીના પગમાં ફ્રેક્ચર થયું। એપલ હોસ્પિટલમાં તેને ખસેડાઈ અને ઓપરેશન હતું, જે બાદ બાળકી કોમામાં સરી પડીને મોત થયું। હવે પરિવારે આક્ષેપ કર્યો કે હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં બાળકી હસતી હસતી ગઈ હતી, પરંતુ ઓપરેશન બાદ તરત જ તે કોમામાં જતી રહી હતી અને ડોક્ટરને બાળકીના મોતના જવાબદાર ઠેરવ્યા છે। પરિવારે ખટોદરા પોલીસ મથકમાં 3 તબીબોની સામે ફરિયાદ કરી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાવશે। હવે અહીંયા પ્રશ્ન થાય કે ફ્રેક્ચર ઓપરેશનમાં મોત કેવી રીતે થાય? શું તબીબોની બેદરકારી છે? ખરેખર ઓપરેશન થિયેટરમાં શું બન્યું હતું અને બાળકીના મોતનું સાચું કારણ શું છે? આ તમામ સવાલોના જવાબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે, પરંતુ અહીંયા પ્રશ્ન થવા સ્વાભાવિક છે કે જો ફ્રેક્ચરનું ઓપરેશન હતું પછી ફ્રેક્ચરના ઓપરેશનમાં બાળકી કોમામાં કેવી રીતના સરી પડી અને તેનું મોત કેવી રીતે થયું છે? રાજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે હોસ્પિટલના સંચાલક ડોક્ટર પ્રણવ ઠાકર જોડાઈ ગયા છે। પ્રણવભાઈ, તમારી હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપ લાગ્યા છે, શું કહેશો? નમસ્તે। હોસ્પિટલમાં દર્દી અમારી પાસે આવ્યા અને હોસ્પિટલે એની ટ્રીટમેન્ટમાં કોઈ પણ કચાશ રાખી નથી અને અમે અમારી સાથે કોઈ પણ દર્દી જોડાય અથવા અમારે ત્યાં આવે તો એમાં અમે સારવારમાં ક્યારેય પણ કોઈ કચાશ રાખતા નથી, જે આપ સર્વેને જાણ થાય। અને બાળકી સાચું છે કે બાળકી ફ્રેક્ચર માટે ઓપરેશન માટે અમારે ત્યાં લઈને આવ્યા હતા એ લોકો, પણ બાળકની પરિસ્થિતિમાં હું થોડુંક જણાવું તો એમને પહેલેથી જ એક મેનિંગોમાઇલોસિલનું ઓપરેશન થઈ ગયેલું હતું। એમને ન્યુરોજેનિક બ્લેડરની પણ કદાચ તકલીફ હતી જ અને બાળકને લોંગ બોન ફ્રેક્ચર હતું। એટલે આ ત્રણેય ફેક્ટર કદાચ કોમ્પ્લિકેટ થયા હોય એટલે અમે હાઈ રિસ્ક કન્સેન્ટ ઓલરેડી લઈ અને તેમની સંમતિથી જ આ ઓપરેશન પાર પાડ્યું હતું। અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ એવી બની કે એમને સ્પાઇનલ એનેસ્થેશિયા પછી એમનું હાર્ટ કામ કરતું બંધ થયું કોઈ કારણોસર, અને અમે જો યોગ્ય સારવાર એ સમયે ઇનિશિએટ કરી અને બાળકીને એના હૃદયના ધબકારા અને બધું જ પાછું લઈ આવી શક્યા અને બાળકીને આઈસીયુમાં આગળની સારવાર માટે શિફ્ટ કરી હતી। પ્રણવભાઈ, જે પ્રમાણે તમે કહ્યું કે ફાઇનલ ડોઝ એનેસ્થેસિયાના ડોઝ પછી બાળકીનું હાર્ટ કામ કરતું બંધ થઈ ગયું, તો અહીંયા સવાલ થાય કે એનેસ્થેસિયાનો શું ડોઝ વધારે અપાયો હતો? ના મેડમ, આવી થવાનું શક્યતા છે જ નહીં ડોઝ વધારે આપવાની, કારણ કે જે એનેસ્થેટિસ્ટ હતા એ આટલા વર્ષોના અનુભવી એનેસ્થેટિસ્ટ છે, લગભગ 25 વર્ષથી પ્રેક્ટિસમાં છે પહેલી વાર। બીજી વસ્તુ, એપલ મૈત્રી હોસ્પિટલની પ્રોફાઇલ કદાચ ખ્યાલ હોય તો અહીંયા અમારે ત્યાં પીડિયાટ્રિક સર્જરીનો ડિપાર્ટમેન્ટ બહુ જ સરસ ચાલે છે અને પીડિયાટ્રિક સર્જરીમાં આપને ખબર જ છે કે બાળક જન્મે ત્યારથી શરૂ થઈ અને બાળક 17-18 વર્ષનું થાય ત્યાં સુધીના બધા જ ઓપરેશન પીડિયાટ્રિક સર્જન કરતા હોય છે। એટલે અને એ સર્જનને આસિસ્ટ કરવામાં, એનેસ્થેશિયા આપવામાં ડૉક્ટર નેતિ દવે સાહેબ જ હોય છે, જેથી કરીને ડોઝમાં કોઈ ભૂલ થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી। પણ એવું છે કે બાળકી જે છે તે હસતા હસતા ગઈ હતી, તો પછી ફ્રેક્ચરના ઓપરેશનમાં મોત કેવી રીતના થવું? કોઈને પણ ગળે ના ઉતરે। સાચી વાત છે મેડમ, હું તમારી બધાની લાગણી સાથે પૂર્ણ રીતે સહમત છું અને અમને પણ ઘણીવાર આવા આશ્ચર્ય મળતા હોય છે અમારી લાઈફમાં પણ। જેમ કે કોઈ પણ ડૉક્ટર છે તો ડૉક્ટરની લાઈફમાં આવું રોજિંદી ઘટના નથી આ, એટલે એના કારણો અમે પણ શોધી રહ્યા જ હોઈએ અને અમે પણ દરેક દર્દીમાંથી કંઈનું કંઈ લર્નિંગ અથવા શીખતા હોઈએ। એટલે અમે પણ આ કેસમાં અમારી રીતે જે પણ અમે એક્સપર્ટ્સ કરી શકીએ અથવા જે બી વસ્તુઓ અમે ક્લિનિકલી એક્સપ્લોર કરી શકીએ અથવા શોધી શકીએ એનો પ્રયત્ન અમારો પણ ચાલુ જ છે કે ભાઈ આવું શા કારણે બન્યું, પહેલી વસ્તુ। બીજું કે બાળકનું હવે પોસ્ટમોર્ટમ થઈ ગયું છે અથવા કરવાના છે તો એમાં પણ આપણને કારણની ચોક્કસ પુષ્ટિ મળશે જ। એટલે સમય આવતા આ વસ્તુની આપણને સૌને જાણ થશે અને એમાંથી અમે પણ શીખવાના જ છીએ અને કદાચ માતા પિતાની કંઈ ગેરસમજ હશે તો એ પણ દૂર થવાની પૂરેપૂરી શક્યતા એ વખતે છે જ। જી જી, બિલકુલ પ્રણવભાઈ, જોડાવા બદલ આપનો આભાર।